ખૂબ આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલા આરક્ષણના નામ નીચે એક ખૂબ જ મોટી સાજિશ, એક મોટું કાવતરું કરીને દેશની જે બંધારણીય રીતે સીટોની મર્યાદા છે એને તોડીને એવું સંખ્યા વધારી દેવા માંગતી હતી કે જેથી લોકતંત્ર ના રહે. આવા સુધારાવાળું, બંધારણીય સુધારાવાળું બિલ આજે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન જે અમારું છે, વિરોધ પક્ષની એક જવાબદાર ભૂમિકા ભજવીને ઇન્ડિયા ગઠબંધને એકતા દાખવી અને પરિણામે ભારતીય જનતા પાર્ટીનું કાવતરું નવું બિલ લાવીને જે કરવા માંગતા હતા એ સંપૂર્ણ ધ્વંસ થઈ. 2023માં મહિલા અનામત બિલ આવ્યું ત્યારે તમામ વિરોધ પક્ષોએ દિલથી સમર્થન આપ્યું. સર્વસંમતિથી કાયદો 2023માં એટલે કે 30 મહિના પહેલા પસાર થયો હતો. અમે ત્યારે કહ્યું હતું કે આ કાયદાને તાત્કાલિક લાગુ કરો જેથી વિધાનસભા અને સંસદની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહિલાઓને એનો હક મળી જાય, 33% અનામત મળી જાય. પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ના, જનગણના કરવાની છે, ડિલિમિટેશન કરવાનું છે અને પછી 33% મહિલાઓને અનામતનો કાયદો લાગુ કરીશું. અમારા વિરોધ હતો કે તાત્કાલિક લાગુ કરો, ત્યારે અમારી વાત નહીં માની. તો આજે જ બહેનોની સંખ્યા એ સંસદમાં 188 હોત. કેટલી બહેનો ધારાસભાઓમાં પણ 30 મહિના પહેલાથી અધિકાર મેળવતી થઈ હોત, પણ ત્યારે નહીં માની. હવે એમને એક કાવતરું કરવું કે આપણા બંધારણનો જે સિદ્ધાંતથી નક્કી થયેલો કાયદો છે એ પ્રમાણે ધારાસભા અને સંસદમાં જે સંખ્યા છે એ વધે નહીં, એ માટે બંધારણમાં જોગવાઈ કરી દીધી. આ સરકાર શું ઈચ્છતી હતી કે મહિલા આરક્ષણ તો એક બહાનું, એ તો કાયદો 2023માં પસાર થઈ ગયો છે, એની જરૂરત નહોતી નવેસરથી લાવવાની. પણ છતાં એ કાયદાની આડમાં સંસદમાં સંખ્યા વધારી દો, વિધાનસભાઓમાં સંખ્યા વધારી દો અને મોટા ટોળા થઈ જાય ધારાસભામાં અને સંસદમાં, એટલે કોઈ અર્થપૂર્ણ ચર્ચા ન થાય. પ્રજાના પૈસા ખૂબ સંસદ સભ્યો, ધારાસભ્યો વધે એટલે બેફામ રીતે વપરાયા કરે અને એમની રોટલી જે પકવવાની છે લોકશાહીને નેવે મૂકીને એ ચાલ્યા કરે. એટલે મહિલા આરક્ષણના નામ પર આ એક મોટું કાવતરું હતું. અભિનંદન આપીશ વિરોધ પક્ષમાં રહેલા ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો એક રહ્યા. ખૂબ સાજિશ થઈ તો પણ એમની સામે ઝૂક્યા નહીં અને વિરોધ પક્ષની એકતાના કારણે ભારતીય જનતા પાર્ટી જે બંધારણીય સુધારો ગમે તે રીતે કરી લઈશું એમ કરવા માંગતા હતા એ નેસ્ત નાબૂદ થયો અને લોકશાહીની જીત થઈ છે. સંસદમાં આ કાવતરાવાળું બિલ એ ખારીજ થઈ ગયું, રદ થઈ ગયું છે. ફરી વખત અમે માંગણી કરીએ છીએ, આવો તમામ વિરોધ પક્ષ ટેકો આપશે. તમે જે 2023માં કાયદો સર્વસંમતિથી અમે પસાર કર્યો છે એ કાયદો તાત્કાલિક લાગુ કરો. તમે જે બાના કાઢ્યા હતા એ વખતે કે જનગણના પછી કરીશું, ડિલિમિટેશન પછી કરીશું અને બાજુએ મૂકો, જે અત્યારે છે એમાં જ મહિલાઓને 33% અનામત તાત્કાલિક આપી દો. અમે બધા જ સમર્થન કરવા માંગીએ છીએ. હકીકતમાં ભાજપને મહિલાઓ માટે કોઈ પ્રેમ નથી, એમની માનસિકતા મહિલા વિરોધી છે. એ તો રાજીવ ગાંધીજી હતા કે જેમણે એ સમયમાં 33% મહિલાઓ માટે અનામત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાં આપી દીધી. અને એટલે આજે આપણી ગુજરાતમાં પંચાયતોની, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાય છે, એમાં બહેનોને જે પ્રતિનિધિત્વ મળે છે એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના બંધારણીય સુધારો કરીને મહિલાઓને અધિકાર આપ્યો એના માટે. હવે સંસદ અને ધારાસભામાં પણ તાત્કાલિક લાગુ પડવા માટે અમે માંગ કરીએ છીએ કે લાવો આને કરીએ. અરે કોંગ્રેસ પાર્ટી છે કે જ્યારે બહુમતીમાં હતી આઝાદી પછી, અનેક બીજા દેશો, ઇંગ્લેન્ડ હોય કે બીજા દેશો હોય, મહિલાઓને મતોના અધિકાર માટે વર્ષો લાગ્યા હતા. એ કોંગ્રેસ પાર્ટીની બહુમતીવાળી સરકાર આઝાદી પછી હતી કે મહિલાને તરત મતો
મતોનો અધિકાર આપ્યો. આ દેશમાં પ્રથમ વડાપ્રધાન મહિલા બન્યા તે કોંગ્રેસ પાર્ટીના કારણે. આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિના પદ પર મહિલા ગયા તો એ કોંગ્રેસ પાર્ટીના કારણે. દેશની સૌથી મોટી સંસદ કહેવાય એમાં દુનિયાની મોટામાં મોટી લોકશાહીની આપણી સંસદમાં સૌથી પહેલા સ્પીકર એટલે કે અધ્યક્ષ એક શેડ્યુલ કાસ્ટ દલિત પરિવારમાંથી આવતા મહિલા સ્પીકર પહેલી વખત બન્યા તો એ કોંગ્રેસ પાર્ટીએ મીરા કુમારજીને આપ્યા. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે. આવા અનેક દાખલા આપી શકાય. ભારતીય જનતા પાર્ટી મહિલા સન્માનમાં માનતી નથી. પછી અંગત જીવનમાં હોય તોય ભલે અને રાજકારણમાં હોય તોય ભલે, એમને તો મતોના રાજકારણ માટે જ માત્ર કામ કરવું છે. ફરી વખત અમે માંગ કરીએ છીએ કે મહિલા આરક્ષણ બિલ 2023માં સર્વસંમતિથી પાસ થયું છે. આ સરકારે એને મોડા કરવાનો જે નિર્ણય કર્યો છે એને બદલે તાત્કાલિક લાગુ કરે આવે અમે સર્વસંમતિથી ટેકો આપીશું. પરંતુ પ્રજાના ખર્ચે મોટા ટોળા કરી દેવા, સીટો વધારી દેવી અને લોકશાહીનું ખૂન કરવું, બંધારણનું ખૂન કરવું આ કરવા નીકળ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનની એકતાએ આજે એમને હાર આપી છે. ભારતની લોકશાહીની આ જીત થઈ છે. સૌએ જે સહયોગ અને સાથ આપ્યો એ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.